હાલો મિત્ર, જય માતાજી. હું દિયાબેન પરમાર અમરેલીથી. મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું. તો આજે આપણે શાકની પૂરી બનાવશું. તો આ આપણે મેંદાનો લોટ લીધો છે 1 વાટકો. તો આપણે આ શાકની પૂરી બનાવી આપણે પૂરી બનાવવાના છે આજ. અને આપણે આ અડધી ચમચી અજમા લીધા છે અને થોડુંક આપણે મીઠું લીધું છે અને આ મોણ લીધું છે આપણે એમાં નાખવા માટે. અને આપણે પાણી લીધું છે અને તેલ લીધું છે તળવા માટે. તો આપણે લોટને બાંધી લેવું. આપણે લોટ સાળીને જ લીધો છે. એમાં આપણે આ અજમા નાખી દેવું ક્રશ કરીને. ને આપણે આમાં મીઠું નાખશું થોડું અને આપણે આ મોણ નાખશું. હવે આપણે આને મિક્સ કરી લેવું મોણને. મોણ આમાં હંમેશા મુઠ્ઠી પડતું જ મોણ જોઈએ આમાં. આ રીતનું આપણે મોણ જોઈએ આમાં. મુઠ્ઠી વળી જવી જોઈએ, આમ મુઠિયાની જેવું થઈ જવું જોઈએ. તો હવે આપણે આમાંથી થોડું થોડું પાણી નાખશું. થોડું થોડું પાણી નાખીને લોટ બાંધી લેવું. ઢીલોય નહીં બહુ કઠણાય નહીં એ રીતનો. તો આ રીતે આપણે લોટ બાંધવાનો છે. બહુ કઠણાય નહીં બહુ ઢીલોય નહીં એ રીતનો. તો આને આપણે 10 મિનિટ આપણે આને રહેવા દેવું ઢાંકીને. તો હવે આપણે 10 મિનિટ થઈ ગઈ છે. તો આપણે જોઈ લેવું. તો આ રીતનો લોટ આપણો થઈ જાય તો થોડોક તેલવાળો હાથ કરીને જોઈ લઈએ આપણે અને લોટને કહણી લઈએ આ રીતે. આ રીતનો જ રાખવાનો આપણે લોટને. આ રીતનો બહુ ઢીલોય નહીં બહુ કઠણાય નહીં એ રીતનો રાખવાનો. તો આપણે આના 2 ભાગ કરી નાખવા. આપણે આને કહણી લેવું. આપણે કોરો લોટ લીધો છે, થોડોક વેરશું આમાં. ને આપણે આ પૂરી વણીએ તો આપણે તેલને ગરમ મેલી દેવું. આપણે ગેસ ચાલુ કરશું. તો આપણે આ તેલ ગરમ મેલી દીધું છે. તો હવે આપણે આ રોટલી મોટીથી વણી લેવું. તો આને આપણે મોટોથી રોટલો આનો વણવાનો છે આ રીતે. તો આપણે આ ડબરી લીધી છે. આનું ઢાંકણું આપણે સહેજ નાનું છે. તો આ રીતને આપણે ડબરી લીધી છે. તો આને આપણે આ રીતે પાડી લેવાની છે. આવડી નાની નાની જ પાડવાની છે. શાકની પૂરી આવડી એવડી નાની નાની જ હોય. તો આ રીતે આપણે બધી પૂરીને આ રીતે આપણે કાઢી લેવાની. તો આ રીતે આપણે પૂરીને બધી કાઢી લેવું. જો આ રીતે બધી કાઢી લેવું. તો આપણે જોઈ આપણે તેલ આવી ગયું છે. તો આપણું તેલ આવી ગયું છે. તો આપણે આને તળી લેવું. તળતા જાવું ને વણતા જાવું આપણે. તો આ રીતે આપણે બધી તળી લેવું. તો હવે આપણે આને વણી લેવું આ રીતે. આપણે મોટોથી આ રીતની રોટલું મોટો વણી લેવાનો આ રીતે. આને દેખાય. તો આપણે આને વણી લેવું. તો આપણે આ
કાંટા ઓલી લીધી છે ચમચી, તો એને આને આ રીતે આપણે આમ કરવાનું છે એટલે આપણી પૂરી ફૂલાય નહીં એમ. તો આને આપણે આમ કરી લેવું. તો આપણે આ ડબરી લીધી છે, નાની છે, તો એનું આ ઢાંકણું તો નતા લેવું, પણ આપણે આનથી આપણે પાડીશું. આ રીતે આપણે નાની નાની પૂરી પાડવાની છે. કોઈ પણ ગ્લાસ નાનો હોય તોય હાલે, વાટકો નાનો હોય તો હાલે. તો આ રીતે આપણે બધી પૂરી પાડીને આમ કાઢી લેવું. જો આ રીતે આપણે આને આમાં કાઢી લેવું. તો બધી આ રીતે આપણે બનાવી લેવું પૂરી. તો આપણે એટલી વણાઈ ગઈ છે. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો આપણે આને આમાં તળવા મેલી દેવું. આ રીતે આપણે બધી તળી લેવાની છે. આમાં હમાય એટલી આપણે લેવું અને આ રીતે આપણે તળી લેવું. તો હવે આપણે બધી તળાઈ ગઈ છે અને ગેસ આપણે બંધ કરી દેવું. આપણે આમાં રાખી દેવું. તો આપણી 7 પૂરી બધી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે આમાં સર્વ કરી લેવું. એકદમ મસ્ત બની ગઈ છે. બધી આપણે આમાં સર્વ કરી લેવું. તો આપણે સર્વ કરી લીધી છે, પણ એકદમ મસ્ત બની ગઈ છે પૂરી આપણી. જો એકદમ ભૂકો થઈ જાય એ રીતની બની છે. તો તૈયાર છે આપણી 7ની પૂરી. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી 7ની પૂરી.